જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો અને અચાનક તમારી તબિયત બગડે છે અને તમારે કોઈ દવાની જરૂર હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે રેલવે સ્ટેશન ઉપર જ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. અત્યારે હું અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર છું અને ભારતના 18 રેલવે સ્ટેશન ઉપર આ પ્રકારના સ્ટોર છે એ ખોલવામાં આવ્યા છે. અહીંયા એક એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જે જેનરિક દવાઓ છે તે 50થી લઈ અને 90% સુધી અન્ય જે દવાઓ છે એલોપેથિક એના કરતાં અહીંયા સસ્તી આપવામાં આવે છે. તો જે મુસાફરો છે કે સામાન્ય નાગરિકો છે તેના માટે આ દવાઓ છે એ અક્ષીર સાબિત થશે. આવો આપણે વાત કરીએ જે આ સ્ટોર સંચાલક છે કે આની શું વિશેષતા છે. અચ્છા, જણાવો કે આમાંથી ચાહે એ પેસેન્જર હોય કે નાગરિક હોય એને કઈ રીતે ફાયદો થશે? આખા ભારતમાં જ્યાં સેનિટરી પેડનું ખાલી એક ઉદાહરણ આપું છું તમને, જે માર્કેટમાં 70 થી 80 રૂપિયામાં મળશે, આપણા ત્યાં અહીં 10 રૂપિયાના 10 મળે છે. મીન્સ કે 1 રૂપિયાનું એક સેનિટરી પેડ. આખા ભારતમાં તમે જન ઔષધિ કેન્દ્ર સિવાય તમને આ વસ્તુ ક્યાંય નહીં મળે. આના સિવાય તમને સર્જિકલ આઇટમ્સ છે, ની કેપ ને એ બધું બી તમને એકદમ સસ્તા ભાવે મળશે. ડાયપર્સ છે, દુખાવાની ટ્યુબ જે તમને માર્કેટમાં 120 થી 150 રૂપિયા મળશે, આપણા ત્યાં અહીંયા 22 રૂપિયાની પડશે. એના સિવાય બહુ બધા પ્રોફિટ છે અહીંયાથી દવા ખરીદી કરવાના. ઓલરેડી આપણા બહુ બધા સ્ટોર્સ હોસ્પિટલોમાં ને એમાં ચાલે છે, તે પેશન્ટને બહુ બધા ફાયદેમંદ થાય એના માટે. એટલે તમને આમ જોવા જઈએ તો 50 થી 90% સુધી પેશન્ટને રાહત થશે જ અહીંયાથી દવા લેવામાં આવશે તો. બિલકુલ. અત્યારે ગુજરાતના 3 રેલવે સ્ટેશન ઉપર આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આગળ જતાં મોટાભાગના સ્ટેશનોને કવર કરવાની કેન્દ્ર સરકારની એક યોજના છે. અને સસ્તી ને સિદ્ધપુરની યાત્રા જે રીતે કહીએ છીએ તો તમે યાત્રા પણ કરો, સાથે સાથે જો મેડિસિનની જરૂર પડે છે તો યાત્રિકો પણ લઈ શકે છે, સાથે સાથે અન્ય નાગરિકો પણ અહીંયાથી દવા ખરીદી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેતન જોશી, અમદાવાદ. તો હવે વાત કરીએ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ હજુ પણ સુધરી નથી. દિલ્હીનું સરેરાશ એક્યુઆઈ આજે સવારે 387 ઉપર પહોંચ્યો હતો અને જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. ઘણા વિસ્તારોમાં 400થી ઉપર એક્યુઆઈ નોંધવામાં આવ્યો છે. આનંદ વિહાર બનવા નોર્થ કેમ્પસમાં એક્યુઆઈ 400 પાર પહોંચ્યો. પ્રદૂષણને કારણે ગાઢ ધુમ્મસ ઉપર પણ છવાયેલું છે અને જેના કારણે ઘણી બધી ફ્લાઇટ્સ પણ ડાયવર્ટ કરવામાં આવી છે.